નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સાગર મારી નવોદય એક્ઝામ ક્લાસીસ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિભાજ્યતાની ચાવીઓ વિશે અભ્યાસ કરવાનો છે. વિભાજ્યતાની ચાવીઓ શું છે અને કઈ રીતે તે ચાવી લગાવવાથી ભાગાકાર ઝડપથી થઈ શકે છે અથવા તો ભાગાકાર નિશેષ ભાગી શકાશે કે નહીં ભાગી શકાય તે વિભાજ્યતાની ચાવીના આધારે આપણે જોઈ શકીએ છીએ. તો ચાલો આજને આપણે વીકલી ટેસ્ટનું સોલ્યુશન કરીએ. તે પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો જોડાઈ જાઓ. તમે હજી લાઈક ન કરી હોય તો લાઈક કરી દો. આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પર ક્લિક કરી દો અને હા, તમારા અન્ય મિત્રને શેર કરી દો. તો ચાલો આજનો આપણો પહેલો પ્રશ્ન તમે જોઈ શકો છો કે પ્રશ્ન 1, નીચેનામાંથી કઈ સંખ્યા 2 વડે, શેના વડે? તો કે 2 વડે વિભાજ્ય છે. નીચેનામાંથી કઈ સંખ્યા 2 વડે વિભાજ્ય છે? તો આપણે પહેલા તો લાલ કલર લઈ લઈએ, સરસ મજાનો, એટલે તમને મજા આવે. તો કે સાહેબ 2 વડે વિભાજ્ય એટલે શું થાય? તો કે 2 વડે વિભાજ્ય એટલે કે તમે 2 થી નિશેષ ભાગી શકો. ખરા? 2 થી નિશેષ ભાગી શકો એમ થાય. એને 2 વડે વિભાજ્ય કહેવાય. તો કોઈ પણ બેકી સંખ્યા હોય ને એ 2 વડે વિભાજ્ય હોય. પણ સાહેબ બેકી સંખ્યા એટલે શું? તો કે બેકી સંખ્યા એટલે દરેક સંખ્યા કે જેનો એકમનો અંક, જો ખાસ ધ્યાન આપજો હું શું બોલું છું, એકમનો અંક. રેડી ને? કેમ કે હું એમ કહીશ ને કે 2, 4, 6, 8 અને 0 હોય તેવી દરેક સંખ્યાને બેકી સંખ્યા કહેવાય. હું એકમનો અંક ન બોલું તો હું ખોટો પડું. કેમ કે કયો અંક એવું કેવું પડે? તો કે આપેલી સંખ્યામાં જે સંખ્યા છે તેનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તેવી દરેક સંખ્યાને શું કહેવાય? બેકી સંખ્યા કહેવાય. હા, તમને કોઈ કેમ પૂછે કે 0 એકી છે કે બેકી? તો 0 એકી પણ નથી અને 0 બેકી પણ નથી. એ ખાસ ધ્યાન રાખવાનું. તો ચાલો અહીંયા આપણે કઈ સંખ્યાની વાત કરી હતી? તો કે સાહેબ તમે 2, 4, 6, 8 અને 0 આમાંથી જો કોઈ એકમનો અંક હશે તો એ 2 વડે વિભાજ્ય હશે. તો ચાલો અહીંયા તો કેટલા છે? 5, એટલે આ હોય નહીં. અહીંયા કેટલા છે? 3, આ હોય નહીં. અહીંયા કેટલા છે? 0, તો હા સર આ હોય. અહીં કેટલા છે? 5, તો આ હોય નહીં. તો આપણો કયો જવાબ આવશે? સાચો જવાબ આપણો ઓપ્શન નંબર સી આવશે. તો તમારે 2 ની ચાવી એક પાકી કરી લેવાની. કે શું આવ્યું 2 ની ચાવી? કે જે સંખ્યાનો એકમનો અંક કયો હોય? 2, 4, 6, 8 કે 0 હોય તો તેવી દરેક સંખ્યાને 2 વડે ભાગી શકાય. અથવા માનો કે તમને કોઈ ચાવી યાદ નથી રહેતી, આવડી મોટી લાંબી લીટી યાદ નથી રહેતી, તો આનો અર્થ એવો થાય નીચેનામાંથી કઈ સંખ્યાને 2 વડે વિભાજ્ય છે? વિભાજ્ય એટલે ભાગી શકાય. તમારે બધી સંખ્યાનો બગડાય ભાગાકાર કરી લેવાનો, જેમાં શેષ ન વધે ઈ એનો જવાબ. જો આ ક્યારની વસ્તુ છે, કાંઈ ખબર ન પડે તારની વસ્તુ છે. બાકી જો આવી રીતના ઝડપી ખબર પડી જતી હોય તો મારે આવી 4, 4, 5, 5 અંકની સંખ્યાઓને શા માટે ભાગાકાર કરવો જોઈએ? હું ખાલી એકમનો અંક જોઈને જવાબ આપી શકતો હોય તો મારે શું લેવા વધારે મહેનત કરીને જવાબ દેવો જોઈએ? એટલે તમારે વર્ક કરવાનું, પણ કેવું? સ્માર્ટ વર્ક કરવાનું. ઘણા કે સાહેબ મહેનત કરીએ તો વધારે આવડે. એ વાત તમારી સાચી છે, પરંતુ ક્યારે વધારે મહેનત કરવી જોઈએ એ પણ ખબર હોવી જોઈએ. તો ચાલો હવે આપણે જોઈએ બીજા નંબરનો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ સંખ્યા 3 વડે વિભાજ્ય છે? નીચેનામાંથી કઈ સંખ્યા 3 વડે વિભાજ્ય છે? તો સાહેબ આમાં એકમનો અંક જોવાનો મેં જ્ઞાન. આમાં તમને જે પણ સંખ્યા આપી છે ને એ સંખ્યાના અંકોનો સરવાળો કરી લેવાનો. સાહેબ અમને સમજાયું નહીં. મેં ચાલો અહીંયા તમને ઓપ્શન નંબર A ઉપર જો કઈ સંખ્યા છે? 4, 3, 2 અને 1. તો તમારે શું કરવાનું કે આ બધાનો સરવાળો કરી લેવાનો. કઈ રીતે? તો કે 4 + 3 + 2 + 1. સાહેબ કેટલા થશે? ચાલો આપણે જાતે બધા ગણી લઈએ. 4, 5, 6, 7, 8, 9, 10. આ કેટલા થયા? 10. શું 10 ને 3 વડે નિશેષ ભાગી શકે? 10 ને 3 વડે નિશેષ ભગાય? ના સાહેબ, 3 તેરી 9 થાય. તો 10 માંથી 9 બાદ કરું તો 1 શેષ વધે. એટલે આ તો વિભાજ્ય કીધું છે, એટલે ભાગવાની વાત કીધી છે. ના, એટલે ઓપ્શન નંબર A જવાબ આવે નહીં. તો આની ચાવી એવું બને કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરવાનો. જો એ સરવાળાને આપણે 3 વડે નિશેષ ભાગી જઈએ તો એ સંખ્યાને નિશેષ ભાગી શકાય, નકર ભાગી શકાય નહીં. ચાલો આપણે અહીં ઓપ્શન નંબર B ઉપર ચેક કરીએ. તો શું આપ્યું છે? 8, 2, 1. ચાલો આપણે સરવાળો કરીએ. 8 + 2 + 1. 8 ને 2 10, 10 ને 1 11. શું 11 નો 3 વડે નિશેષ ભાગી શકું? સાહેબ ના. 3 તેરી 9 થાય, 3 ચોક 12 થાય. 11 તો શેષ વધશે, એટલા માટે તે પણ જવાબ આવી શકે નહીં. ચાલો ઓપ્શન નંબર C ને આપણે જોઈએ કે 2, 2, 4 અને 1. ચાલો આપણે સરવાળો કરીએ.
2 વત્તા 2 એટલે 4, 4 વત્તા 4 એટલે 8, 8 વત્તા 1 એટલે 9. ચાલો 9 સરવાળો આવ્યો. શું આપણે 9 ને 3 વડે ભાગી શકીએ? હા સાહેબ, 3 તેરી 9 થાય. 3 તેરી 9, તો 3 ને નિશેષ ભાગી શકાણો એટલે આપણો સાચો જવાબ કયો આવશે? ઓપ્શન નંબર સી. સાહેબ આ ડી નું શું કરશું? મેં ચાલો શીખવાડીએ છીએ કે સાથે સાથે આપણે ડીમાં એક ટ્રાય મારી અને તમને શીખડાવી દઈએ. ત્યાં કેટલા આપ્યા છે? 1 3 3 3. તો ચાલો 1 વત્તા 3 વત્તા 3 વત્તા 3. 3 ને 3 6, 3 9 ને 10. તો આપેલી સંખ્યાનો સરવાળો 10 છે. શું 10 ને 3 વડે નિશેષ ભાગી શકાય? તો કે ના, ન ભાગી શકાય. એટલા માટે આ પણ જવાબ આવે નહીં. તો આપણે પહેલા પ્રશ્નમાં કઈ ચાવી જોઈ હતી? 2 ની ચાવી જોઈ હતી. એમાં શું હતું કે આપેલા અંકોનો સરવાળો જો આપેલા અંકો છે તેમાં જે એકમનો અંક છે એ કયો હોવો જોઈએ? 2 4 6 8 0 એમાંથી કોઈ એક હોવો જોઈએ. જ્યારે 3 ની ચાવીમાં આપેલા અંકોનો સરવાળો કરવાનો હતો અને એ સરવાળોને 3 વડે ભાગવાનો હતો. કેમ 3 વડે? તો કે આપણે 3 વડે નિશેષ ભાગી શકાય કે નહીં જોવું હતું, એટલા માટે એને 3 વડે ભાગવાનો હતો. ચાલો હવે પછીનો પ્રશ્ન આપણે જોઈએ. પ્રશ્ન સંખ્યા 3 માં તમે જોઈ શકો છો કે નીચે આપેલ સંખ્યા પૈકી કઈ સંખ્યા 4 વડે વિભાજિત થશે? કેના વડે? 4 વડે. તો આમાં શું કરવાનું? સાહેબ 4 ની ચાવીમાં શું કરવાનું? તો કે આપેલી સંખ્યાના જે એકમ અને દશકથી જે સંખ્યા બને ઈ સંખ્યાને તમારે 4 વડે ભાગવાની. જો 4 વડે નિશેષ ભાગી જાવ તો 4 ની ચાવી લાગે. સાહેબ ફરીથી કહો તો. મેં જો અહીંયા તમે જો કે તમને ખ્યાલ આવે કે આને એકમનો અંક કહેવાય અને આને દશકનો અંક કહેવાય. હું આને જો 4 વડે ભાગી જાવ તો આ સંખ્યા કઈ બની કહેવાય? તો કે સાહેબ 0 ને 1 બન્યા કહેવાય. તો આને 4 વડે મારે ભાગવું હોય તો ઘણા મૂંઝાય છે, સાહેબ આવો ભાગે અમને આવડતો જ નથી. 4 ને 0 0 1 વડે મારે કેમ ભાગવું? આવો ભાગે આપણે શીખ્યા નથી. તો જો મારી એક વાત યાદ રાખવાની તમારે કે જ્યારે તમારા ભાજક કરતા ભાજ્ય નાનું હોય, તમારા ભાજક કરતા ભાજ્ય નાનું હોય તો શેષ કેટલી વધી કહેવાય? આ પોતે શેષ વધી કહેવાય. આ એકડો રહ્યો ને એ શેષ વધી કહેવાય. ચાલો આપણે છેલ્લા ઓપ્શન નંબર બી ને જોઈએ કે છેલ્લા બે અંક એટલે કે એકમ અને દશક 4 વડે ભાગવાના. તો હાલો 36 ને 4 વડે ભાગ તો ચોકે ચોકે 16, 4 25, 4 6 24, 4 7 28, 4 8 32, 4 9 36, 4 9 36. તો 36 માંથી 36 જાય તો શું વધ્યું? 0. તો શું શેષ વધી? તો કે ના સાહેબ, શેષ ન વધી. એટલા માટે આપણે આને ભાગીશું. ચાલો આપણે 37 ને જોવો તો કે 37 પર શેષ વધે. કેમ? ચોકે ચોકે અહીંયા છે કર્યું 9 ચોક 36 કરીશ તો 37 માં 36 જશે, એક શેષ વધવાની છે. એટલા માટે આને પણ ભાગી શકાયા નહીં. ચાલો ઓપ્શન નંબર ડી ને જોઈ લઈએ કે 82 ભાગ્યા 4, 4 કા 4, 4 દુ 8, ઉપરથી ઉતાર્યા 2, ભાગ 4 ને એટલે 0. તો કેટલી શેષ વધી? 2 શેષ વધી. શેષ વધવી જોઈએ નહીં. એટલે આ હતું એક આપણું સરસ મજાનું તમે જોઈ શકો છો ત્રીજા નંબરનો પ્રશ્ન. અને એક નવું એક શીખવાડું વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમારે કોઈ સંખ્યાને બેકી સંખ્યા વડે ભાગવાની થાય ને, જ્યારે હજી એક લીટી યાદ રાખી લો, જ્યારે તમારે કોઈ સંખ્યાને બેકી સંખ્યાથી ભાગવાની થાય એટલે કે તમારો ભાજક બેકી હોય, ભાજક કેવો હોય? બેકી હોય. અને સંખ્યા છે ને માનો કે કોઈ સંખ્યા છે અને તમારો ભાજક બેકી છે ને, તો હંમેશા અહીંયા એકી સંખ્યા છે તો ત્યારે નિશેષ ભાગી જ નહીં શકાય. રેડી? એકી સંખ્યાને ક્યારે બેકી સંખ્યાથી નિશેષ ભાગી જ ન શકાય. એટલે હું જોવા જાત ને તો આ જવાબ તો એમ નામ કાઢી નાખે બે. કેમ? તો કે મારે 4 થી ભાગી હતી, 4 બેકી સંખ્યા કહેવાય. તો આ બંને તો પાછળ એકમનો એકી સંખ્યા છે એટલે એકી સંખ્યા કહેવાય. એટલે એ જવાબ તો નહોતા જ આવવા. એમાં પાકી ખબર હતી. મારે ખાલી 2 ઓપ્શનમાં ટ્રાય મારવાની હતી. પરીક્ષામાં ખાલી 2 ઓપ્શનમાં ટ્રાય મારે તોય મને ખબર પડી જાય. ચાલો હવે આપણે જોઈએ ચોથા નંબરનો પ્રશ્ન કે નીચેનામાંથી કઈ સંખ્યા 5 વડે ભાગી શકાય? નીચેનામાંથી કઈ સંખ્યા 5 વડે ભાગી શકાય? તો 5 ની ચાવી શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે આપેલી સંખ્યાના એકમનો અંક જો 0 અથવા તો 5 હોય તો તેવી દરેક સંખ્યાને 5 વડે ભાગી શકાય. આપેલી સંખ્યામાં એકમનો અંક કયો અંક? એકમનો. જો 0 અથવા તો 5 હોય તો તેને 5 વડે ભાગી શકાય. તો ચાલો આપેલી સંખ્યામાં જોઈ લઈએ આપણે કઈ સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 છે. ચાલો આ એકમનો કેટલા છે? 4. 0 અથવા 5 છે? તો કે ના. આ એકમનો કયો છે? 0. તો કે હા, 0 અને 5 હોવો જોઈએ, એમાંનો એક છે એટલે આપણો જવાબ આવો છે. ચાલો આમાં તો કે એકમનો અંક 0 અથવા 5 નથી. આમાં એકમનો અંક 0 અથવા 5 નથી. ઘણા વિદ્યાર્થી મિત્રોને એક પ્રશ્ન મૂંઝવતો હશે. આ જોયા પછી સાહેબ ઓપ્શન નંબર યા તો બી માં જ ખાલી 0 આપ્યો, ઓપ્શન નંબર સી માં 0 આપ્યો હોત તો 5 આપ્યો હોત તો ભાઈ એ પેપરમાં પ્રશ્ન કાઢે છે. શું કરે છે? તો એને જવાબ એક જ દેવો પડે. કેમ કે 4 ઓપ્શનમાંથી કોઈ એક સિલેક્ટ કરવાનું કહે તો જવાબ કેટલા દેવા પડે? એક જ દેવા પડે. અને ઓપ્શન નંબર માનો કે સી ઉપર એને 5 ગોઠવી દીધા તો ઓપ્શન નંબર ડી એને એવો બનાવવો પડે કે બી અને સી બંને જવાબ.
સમજાણું? કેમ કે તમારે 4 માંથી કોઈ એકને જ પસંદ કરવાનો છે, તો એને 2 જવાબ મુકાતા જ નથી ને. નકર તો તમે 4 માંથી કોઈ 2 પસંદ કરી શકો, એવું બની જાય. એટલા માટે આપણે OMR ઉપર પદ્ધતિ, તમને ખબર છે ને, OMR શીટ ઉપર આપણે 4 વિકલ્પ આવે, એ રીતે આપણે એક્ઝામ દેવાની હોય છે. આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ સંખ્યા 2 અને 3 જો 2 થી ભાગી શકાતી હોવી જોઈએ અને 3 થી ભાગી શકાતી હોવી જોઈએ, તો એવી સંખ્યા કઈ છે? તો તમને ખ્યાલ આવી જવો પડે કે 2 ની ચાવીમાં એવું હતું કે આપેલી સંખ્યાનો એકમનો અંક બેકી હોવો જોઈએ. તો ચાલો આ એકમનો અંક બેકી છે, તો કે હા અહીંયા બેકી છે, તો કે હા અહીંયા બેકી છે, તો કે અહીંયા છે, તો કે ના, એટલે આ જવાબ હોય નહીં. ચાલો 3 ની ચાવી શું કહેતી હતી કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોવો જોઈએ. ચાલો આનો અંકોનો સરવાળો કરું, 5 અને 2 7, તો 7 ના 3 ના ઘડિયામાં 7 આવે નહીં. હાલો અહીં સરવાળો કરું, 5 અને 2 7, 7 અને 6 7 અને 6 13, 3 ના ઘડિયામાં 13 આવે નહીં, એટલે એ જવાબ હોય નહીં. ચાલો 6 6 12 6 13 18, આનો હું સરવાળો કરું, લો આપેલા અંકોનો સરવાળો કરી દઉં છું, એટલે 6 + 6 + 6 એટલે 18. શું 3 ના ઘડિયામાં 18 આવે? તો કે હા આવે. તો આ જવાબ આપણો સાચો, એટલે આપણો જવાબ કયો આવતો? ઓપ્શન નંબર સી આપણો એકદમ સાચો જવાબ છે. ચાલો આપણે આગળ જોઈએ પ્રશ્ન સંખ્યા 6. નીચેનામાંથી કઈ સંખ્યા 8 વડે વિભાજ્ય છે? તમારે છે ને 8 વડે ગોતવાની છે. તો તમે 8 ની ચાવી શું? તો કે આપેલી સંખ્યાના છેલ્લા 3 અંક, એટલે કે કયા કયા? એકમ, દશક અને 100 થી બનતી જે સંખ્યા હોય, જો એને તમે 8 વડે ભાગી જાઓ તો તમે ગમે એવડી મોટી સંખ્યા હોય તો એ સંખ્યાને તમે 8 વડે ભાગી શકો. જેમ કે આ ઉદાહરણ તરીકે જો અહીંયા શું આપ્યું છે? 325, એકમ, દશક, 100, છેલ્લા 3 અંકોને 8 વડે તમે ભાગી જાઓ તો તે સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય. હું આખી વિશે એમ કહી શકું આ જવાબ થવાનો. કેમ? તો કે હમણાં જ મેં શીખવાડ્યું, જો તમારે કોઈ બેકી સંખ્યાને ભાગાકાર કરવાનો થાય ને, તો જો જવાબમાં એકી સંખ્યા આપી હોય ને તો એ જવાબ ક્યારેય નિશેષ ભાગી જ નથી શકાવાનો. એટલે અહીંયા વિભાજ્ય કીધું છે, તો ક્યારે વિભાજ્ય કોને કહેવાય? શેષનો વધે ને. આમાં એકી સંખ્યા છે એટલે શેષ વધવાની ને વધવાની, એટલા માટે આ જવાબ ન હોય. ચાલો અહીં જો તો સાહેબ અહીંયા 5 છે, એનો આનો જવાબ ન હોય. આ છેલ્લા 3 અંકોને મારે ભાગવા જ નથી, એમનામાં હું જવાબ આપી શકું છું. ચાલો હવે સાહેબ અહીં જો કે છેલ્લા 3 અંકોમાં આપણો એકમનો અંક બેકી છે અને આમાં એકમનો અંક બેકી છે. હવે મારે શું કરવું? બેયનો ભાગાકાર કરવાનો. મેં ના 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 એવું ન કરે. કેમ? હવે તમારે ઘરે બે પ્રશ્ન વધ્યા. રેડી? તમારે 4 માંથી કોઈ એક જવાબ છે, તમારે ઘરે વધ્યા 2 પ્રશ્ન. તમે 1 નો ભાગાકાર કરો, જો એને ભાગી ન શકાતો હોય તો પછી ઓપ્શન નંબર જે વધ્યો હોય એ જ હોય. ચાલો આમાંથી હું માનું કે 700 નો ભાગાકાર 8 કરું. 700 ભાગ્યા 8. 8 નો ઘડિયો પેલા જો એક અંકની સંખ્યા છે તો આ એક અંક જોવાનો. સાહેબ આ તો 8 કરતા 7 નાના છે, મેં કાંઈ વાંધો નહીં, બંને અંકને ભેગા કરી દો. કેટલા બની ગયા? 70. 8 નો ઘડિયો બોલવાનો, 70 નહીં વધવા દેવાનો. 8 64. તો હાલો 70 માંથી 64 બાદ કરું તો કેટલા વધે? 6. ઉપરથી ઉતાર્યા 0. 8 નો ઘડિયો 60 સુધી બોલવાનો, એટલે કે 60 ને નહીં વધવા દેવાનો. 7 8 56, એટલે કે 8 7 56. કેટલા વધશે? 4. સાહેબ આમાં શેષ વધી, એનો અર્થ કે આ જવાબ હોય નહીં. તો આપણો જવાબ ઓટોમેટિક કયો હશે? ઓપ્શન નંબર ડી આપણો ઓટોમેટિક જવાબ હશે. અને તમારે વિદ્યાર્થી મિત્ર રાણી જો આ રીતે 368 ભાગ્યા 8 કરીને એક ચેક કરી લેવું. આપણે અત્યારે સોલ્યુશન કરીએ છીએ, શીખીએ છીએ, તો શીખવામાં શું થાય છે? 8 * 8, એક વધ્યો ઉપરથી ઉતાર્યા 6, 8 * 2 16, 16 માં 16 ગયા એટલે 0, ઉપરથી ઉતાર્યા 8, 8 * 8, 8 માં 8 ગયા એટલે 0. જો શેષ વધી તો કે ના સાહેબ શેષ ન વધી, એટલા માટે આપણો સાચો જવાબ ઓપ્શન નંબર ડી હતો. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ સંખ્યા 9 વડે વિભાજ્ય છે? કેના વડે જોવાની છે તમારે? 9 વડે. તો 9 ની ચાવી એવું કહે છે કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરવાનો. જો એ સરવાળાને તમે 9 વડે ભાગી જાઓ તો આપેલી સંખ્યા 9 વડે વિભાજ્ય છે. તો આમાં 3 સંખ્યા આપી છે, એનો અર્થ કે 3 સંખ્યા 9 વડે વિભાજ્ય હોવી જોઈએ. એક હોય અને એક ન હોય, 2 હોય એક ન હોય, 1 હોય 2 ન હોય. ટૂંકમાં આપેલી સંખ્યામાંથી ઓપ્શન નંબર A માંથી 3 માંથી કોઈ એક સંખ્યા જો વિભાજ્ય ન હોય તો એ જવાબ ટીક કરી શકાય નહીં. ચાલો આપણે આનો સરવાળો કરીએ. 9 વડે વિભાજ્ય થાય કે નહીં આપણે જોઈએ. 6 માં 2 નાખું તો 8, 8 માં 1 નાખું તો 9. હા, આ સંખ્યા 9 વડે વિભાજ્ય છે. આ જવાબ ટીક કરું, હું સંખ્યા ટીક કરું છું, આ વિભાજ્ય છે. ચાલો 6 ને 7, 7 ને 8, 8 જ થયો. આપેલી સંખ્યાનો સરવાળો 8 થયો. હવે 9 વડે ભાગીશ તો શેષ 8 વધશે, એટલા માટે આ જવાબ ન હોય. જો આમાંથી એક જગ્યાએ એક વિભાજ્ય ન હોય એટલે આ જવાબ ન થઈ શકે, એટલે આ જવાબ નથી. ચલો આગળ આપેલી સંખ્યાનો સરવાળો 6 ને 7 ને 8, સાહેબ આ જ નથી.
એટલે આ જવાબ હોય નહીં. ચાલો આ સાઈડ જોઈ લઈએ કે 4 ને 6 ને 2 8 થયો એટલે આપેલી સંખ્યાનો સરવાળો 8 થયો એટલા માટે આ પણ નથી એટલે આ પણ જવાબ આપી શકાય નહીં. ચાલો સાહેબ હવે આ લીધો છે આ જવાબ હોય પણ ના મેં આપણે ચેક કરી લઈએ 6 ને 2 7 ને 8 ને 1 9 હા આનો સરવાળો 9 થયો અથવા 9 વડે વિભાજ્ય એટલે હોય છે. ચાલો 7 ને 2 9 આનો પણ 9 થયો એટલે આ પણ હોઈ શકે. અહીંયા 7 ને 8 ને 8 ને 9 તો હા આનો પણ 9 થયો એટલે આ વિભાજ્ય હોઈ શકે. એટલે આપણો સાચો જવાબ કયો હતો? ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ છે. ચાલો આપણે આગળ વધીએ. પ્રશ્ન સંખ્યા 8 ની જોઈએ. નીચેનામાંથી કઈ સંખ્યા 10 વડે વિભાજ્ય છે? તો કે 10 ની ચાવી એવું કે છે કે આપેલી સંખ્યામાં જો એકમનો અંક શૂન્ય હોય તો તે 10 વડે વિભાજ્ય છે. તો શું આ એકમનો અંક શૂન્ય છે? તો કે ના એટલે આ ન હોય. શું આ એકમનો અંક શૂન્ય છે? તો કે ના આ ન હોય. શું આ એકમનો અંક શૂન્ય છે? તો કે ના તો આ જવાબ ન હોય. તો શું આમાં એકમનો અંક શૂન્ય છે? તો કે હા છે. તો આ માટે આપણો જવાબ કયો હતો? ઓપ્શન નંબર ડી આપણો રાઈટ જવાબ હતો. આપણે સરસ મજાની બધી ચાવીઓનો અભ્યાસ કરી રહ્યા છીએ. 11મી ચાવી છે. વિદ્યાર્થી મિત્રો જો તમને એવું લાગતું હોય કે આ ચાવી અમારે પણ શીખવી છે, આ તો સાહેબ તમે સોલ્યુશન કરો છો, થોડી ઘણી સમજાવો પણ છો, પણ અમારે ડિટેલમાં વ્યવસ્થિત સમજવી છે તો અમે ક્યાં સમજશું? તો આપણે વાત કરીએ એમ કે આપણી નવોદય એક્ઝામ ક્લાસીસ અત્યારે તમે જેમાં ચેનલમાં વિડીયો જોવો છો તે જ ચેનલમાં એટલે કે નવોદય એક્ઝામ ક્લાસીસ ચેનલમાં તમે એના પ્લેલિસ્ટમાં જશો એટલે પ્લેલિસ્ટમાં તમને A to Z વસ્તુ એટલે કે દરેક ટોપિક વાઇઝના વિડીયો તમને મળી રહેશે. એમાં તમે વિભાજ્યતાની ચાવી વાળો વિડીયો ખોલશો, 3 વિડીયો આપણે નાખ્યા છે, એમાં આપણે દરેક ચાવી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ સિવાય તમારે આ ટેસ્ટ તો તમે આપી, હજી તમે આની પછી L2 એટલે હજી એક ટેસ્ટ પણ આપશો. તમે 20 માર્કની વિભાજ્યતા ચાવીને આ જ પ્રશ્ન સોલ્વ કરશો. ગયા અઠવાડિયે પાછા 20 પ્રશ્ન હું તમને સોલ્વ કરાવીશ વિભાજ્યતાની ચાવીઓના. પણ સાહેબ આ સિવાય અમારે હજી બીજા 50 પ્રશ્ન સોલ્વ કરવા છે તો આપણે ગયા વર્ષનું પણ પ્લેલિસ્ટ તમે જોશો. એમાં આપણે ગયા વર્ષની જેમ આ વર્ષે દર વર્ષે આપણે ટેસ્ટ સોલ્વ કરાવીશું એમ ગયા વર્ષે પણ કરાવતા હતા. એમાં પણ આવી રીતના જ આપણે પ્રશ્નોની સમજૂતી સાથે સોલ્યુશન આપતા હતા. તો તમે ઈ ટેસ્ટમાં જઈ અને વિભાજ્યતાની ચાવીની બંને ટેસ્ટ જોઈ શકો છો. 2 ટેસ્ટ છે, બંને ટેસ્ટ તમે જોઈ શકો છો એટલે તમે ત્યાં પણ તમારું નોલેજ, તમારું જ્ઞાન થોડું વધારી શકો છો. તો ચાલો આપણે કઈ ચાવી લગાડવાની છે? 11મી ચાવી. તો 11મી ચાવી એવું કે છે કે આપેલી સંખ્યાના એકી સ્થાન પર આવેલા અંકો, જો એકી સ્થાન ઉપર આવેલા અંકો કહું છું, હું એવું નથી કહેતો એકી બેકી અલગ કરો, એકી સંખ્યાઓ અને બેકી સંખ્યાઓ એવું નથી બોલતો. હું એમ બોલું છું આપેલી સંખ્યાના એકી સ્થાન પર આવેલા અંકો અને બેકી સ્થાન પર આવેલા અંકોનો તમારે સરવાળો કરવાનો. પછી સરવાળામાંથી ઈ સરવાળાની તમારે બંને સરવાળા, એકી સ્થાનનો સરવાળો, બેકી સ્થાન ઉપર આવેલી અંકોનો સરવાળો, એ બંનેની બાદબાકી કરવાની. જો એ બાદબાકી શૂન્ય અથવા તો 11 નો કોઈ પણ અવયવ, 11 નો અવયવ એટલે શું કે 11 નો ઘડિયો 11 22 33 44 એમ 11 વડે ભાગી શકાય એવી કોઈ પણ સંખ્યા વધે તો તમે 11 વડે વિભાજ્ય છે. સાહેબ આમાં ઓપ્શન પ્રમાણે કરાવી જુઓ ને, અમને એમના ખ્યાલ આવતો નથી. તો ચાલો આપણે જો આને એકી સ્થાન કહેવાય, એકી તો આને બેકી કહેવાય, અને એકી તો આને બેકી કહેવાય, અને એકી તો આને બેકી કહેવાય. તો ચાલો એકી સ્થાન બાજુ નોખા લખીએ. અહીંયા 9 પછી બીજા 9 અને અહીંયા 2. જ્યારે બેકી સ્થાન પર કોણ હતું? 9 7 અને 7. ચાલો હવે આનો 2 નો સરવાળો કરો. 9 9 18 19 ને 20 આનો સરવાળો 20 છે. આનો સરવાળો 7 7 14 23 22 આનો 23. હવે જો મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ કરવાની, 23 માંથી 20 બાદ કરું તો કેટલા વધ્યા? 3. તો 3 હું 11 વડે વિભાજ્ય છે? તો કે ના, એટલે આ જવાબ ન હોય. એટલે આપણો જવાબ ઓપ્શન નંબર A પણ નથી. ચાલો આપણે બી માં ચેક કરીએ. એકી સ્થાન પર કોણ પણ આવ્યું છે? 4 9 1 4 9 અને 1. બેકી સ્થાન પર કોણ છે? 2 7 અને 4. 2 7 અને 4. ચાલો આપણે એનો સરવાળો કરીએ. 9 ને 10 ને 4 14. અહીંયા 7 ને 2 9, 9 ને 4 9 10 11 12 ને 13. આ બેનો બાદબાકી કરવાની. તો કે 14 માંથી તમે 13 બાદ કરો તો કેટલા વધ્યા? 1. શું 11 ના ઘડિયામાં 1 આવે? તો કે ના સાહેબ 11 એક 11 થી શરૂઆત થઈ, નો આવી શકે. એટલા માટે ઓપ્શન નંબર બી પણ આપણો જવાબ છે નહીં. ચાલો આપણે ઓપ્શન નંબર સી નો અભ્યાસ કરીએ. ચાલો ઓપ્શન નંબર સી માં એકી સ્થાન આપણે કાઢીએ કે આ એકી સ્થાન અને આ એકી સ્થાન. તો કયા આવ્યા? 2 9 9 2 9 9. હાલો બેકી સ્થાનમાં 6 અને 0 ખાલી 2 જ આવ્યા. 6 અને 0 તો કઈ મુંજાઈ નહીં જવાનું. 2 આવ્યા તો 2 અંકોનો સરવાળો કરી દેવાનો.
ચાલો 9 9 18 19 ને 20 અહીંયા 6 માં શૂન્ય નાખો એટલે 6 હાલો 20 માંથી 6 બાદ કરો તો કેટલા થાય 14 શું 14 ના ઘડિયામાં સોરી 11 ના ઘડિયામાં 14 આવે તો કે સાહેબ ના નો આવે એટલા માટે આ પણ જવાબ હોય તો કયો જવાબ કીધો હોય ઓપ્શન નંબર ડી પણ આપણે તો ચેક કરીને શીખવું છે એટલે આપણે શીખીશું કે અહીંયા એકમ બેકી છે એટલે સોરી એકી પછી બેકી સ્થાન જવા દેવું પાછું એકી સ્થાન જવા દેવું પાછું એકી તો કોની ઉપર નીચે આપણે લાઈન દોરી 6 9 અને 1 6 9 અને 1 ચાલો બેકી સ્થાન કોણ છે 3 2 અને 1 3 2 અને 1 ચાલો આપણે સરવાળો કરી દઈએ 9 ને 10 10 ને 6 16 અહીંયા 3 ને 2 5 5 ને 6 તો અહીંયા 6 હું 10 માંથી 16 માંથી 6 બાદ કરું તો કેટલા થશે 10 માંથી 6 બાદ કરું તો કેટલા થવાના છે 10 થવાના શું આપેલી સંખ્યાને 10 વડે ભાગી શકાય જો અહીંયા આપણાથી ભૂલ પણ થઈ ગઈ છે એટલા માટે ધ્યાન રાખવાની જેવી બાબત એ હતી કે અહીંયા જે આપણે 1 લખ્યો ને અથવા આમાં મારે કોઈ એક અંકને ફેરવવો પડશે તારે આનો જવાબ આવી શકશે કેમ કે આપેલી સંખ્યાને 11 વડે ભાગવાનું છે એટલે આપણે એક અંકનો વધારો ઘટાડો કરવો પડશે તો અહીંયા આપણે એક કામ કરીએ એકમનો અંક 6 છે ને એની જગ્યાએ આપણે 7 કરી દઈએ અહીંયા એકમનો કેવો કરી દઈએ 7 કરી દઈએ ચાલો હું અહીં 7 કરી દઈશ એટલે 6 ની જગ્યાએ 7 થઈ જશે અહીં 6 ની જગ્યાએ કેટલા થઈ જશે 7 હવે આપણે સરવાળો કરશું એટલે વધી જશે કેટલો થઈ જશે 17 અને 17 માંથી 6 બાદ કરીશું કેટલા વધશે 11 તો શું 11 ના ઘડિયામાં 11 આવે તો કે હા સાહેબ આવે તો આપણો સાચો જવાબ કયો આવશે ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ આવશે તમારે ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો કેટલા આપણે કરી નાખશું આપણે 7 કરી નાખશું જેથી તમને પણ ખ્યાલ રહે અને આવી રકમ જાતે બનાવતો એટલે થોડી ઘણી મિસ્ટેક તો થઈ જશે પણ આપણે સોલ્યુશન એટલા માટે જ કરાવી છે કે દરેક વિદ્યાર્થી હા જો ખ્યાલ પણ આવે કે આવી રીતના મિસ્ટેક થાય તો આ દાખલામાં આ રીતે સુધારો કરવાથી આ રીતે જવાબ પણ આવી શકે ચાલો આપણે આગળ જોઈએ 10મા નંબરનો પ્રશ્ન કે 7 9 3 નો ઉપયોગ કરી 4 અંકની સૌથી નાની અયુગ્મ સંખ્યા કઈ જો તમારે અયુગ્મ ઓપ્શન પ્રમાણે આજમાં તમને કરાવવું છે કે અયુગ્મ સંખ્યા કઈ તો તમે અયુગ્મ એટલે કેવી એકી સંખ્યા તો તમે જો તો આમાં કયા અંકનો એકી છે તો કે બધા એકી સંખ્યા છે રેડી એટલે એ તો ખ્યાલ ન પણ એ કીધું સૌથી નાની તો ચાલ આમાં સૌથી નાની કઈ છે તો કે જો 9000 કરતા 3000 તો નાના કહેવાય આ જવાબ ન હોય આ 3000 કરતા 7000 કેવા કહેવાય મોટા કહેવાય આ જવાબ ન હોય હવે બંને 3000 વાળા હોય તો હાલો 3300 છે આમાં 3700 છે આ સંખ્યા કેવી કહેવાય મોટી કહેવાય તો આપણો જવાબ કયો આવ્યો ઓપ્શન નંબર બી આપણો એકદમ સાચો જવાબ છે કોઈ સંખ્યા તમારે બનાવવા પણ જવી પડશે નહીં ચાલો આપણે આગળ જોઈએ પ્રશ્ન સંખ્યા 11 તો કે 70146 અંકનો ઉપયોગ કરી બનતી સૌથી મોટી સંખ્યાને કઈ સંખ્યા વડે ભાગી શકાય છે તમારામાં છે ને સૌથી મોટી સંખ્યા બનાવવાની છે તો સૌથી મોટી સંખ્યા બનાવી તો મોટો અંકને પહેલા મૂકવો પડે પહેલા 7 મૂકવો પડે પછી 6 મૂકવો પડે પછી જો 7 આવી ગયા સૌથી મોટામાં આમાં સૌથી મોટો 7 મુકાઈ ગયો પછી એનાથી નાનો 6 મુકાઈ ગયો હવે આપણે 4 મૂકી દઈએ પછી 1 મૂકી દઈએ અને પછી 0 મૂકી દઈએ આ સંખ્યા તમે નીચેનામાંથી કઈ સંખ્યા વડે ભાગી શકો તો કે જે સંખ્યાનો એકમનો અંક 0 હોય એને તમે કોના વડે ભાગી શકાય તો કે હા 2 વડે ભાગી શકાય 2 વડે ભાગી શકાય 2 વડે ભાગી શકાય 2 વડે ભાગી શકાય હાલો 2 ની ચાવી બદલાવી હાલો 3 ની ચાવી આપણે બદલાવી જો આમાં 3 જગ્યા 3 ની ચાવી લાગી છે એટલે એનો અર્થ એમ કે 3 ની ચાવી લાગવાની છે છતાં આપણે સરવાળો કરી દઈએ કે અહીંયા 7 ને 6 6 12 ને 13 ની 4 14 15 16 17 17 ને 18 તો કે હા 3 ના ઘડિયામાં 18 આવવાના એટલા માટે 3 ની ચાવી પણ બધે લાગવાની ચાલો 4 ની ચાવી છેલ્લા 2 અંકોને 4 વડે ભાગો તો નિશ્ચિત ભાગી શકાય તો કે ના થાય 4 2 8 થાય ને 10 છે એટલે 2 શ્રેષ્ઠ વધશે એટલે 4 ની ચાવી ન લાગે એટલે આ જવાબ ન હોઈ શકે અને આ પણ જવાબ ન હોઈ શકે ચાલો 2 જવાબ આપણો કેન્સલ થઈ ગયો ચાલો હવે 5 ની ચાવી તો આપેલી સંખ્યાનો એકમનો અંક 0 અથવા 5 હોય ચાલો આમાં 5 છે એટલે લાગી આમાં 5 છે એટલે લાગી આને સોરી આને તો ચેક જ નથી કરવાનું હું આપણે ચેક કરી દઈએ આપણે સળંગને લાઈન મારી પછી અહીંયા 5 છે એટલે લાગશે આને આપણે ચેક જ નથી કરવાની એટલે આપણે જરૂર છે નહીં ચાલો હવે 6 ની ચાવી તો કે જે સંખ્યાને 2 ની 3 ની ચાવી લાગે એટલે 6 ની ઓટોમેટિક લાગે એટલે અહીંયા પણ 6 ની લાગી અહીંયા પણ 6 ની ચાલો 2 જગ્યાએ 7 ની ચાવી લાગી છે એટલે એનો અર્થ એમ કે તમે 7 ની ચાવી ચેક કરશો તો શું ફાયદો કેમ કે લાગી છે 2 જગ્યાએ એટલે લાગી જશે એનો અર્થ એવો ચાલો આમાં જો 8 ની ચાવી ન થાય એટલે 8 ની એક ચેક કરીએ તો આ ખબર પડી જશે ચાલો આપણે 8 ની ચાવી મૂકો તો છેલ્લા 3 ને જો 8 તો ચાલો 8 વડે ભાગો તો 8 5 40 એક વડે ઉપરથી ઉતારે 0 8 1 8 1 શું થશે 8 તો કેટલી છે 2 એટલે એનો અર્થ કે 8 ની ચાવી લાગી નહીં આ ચાવી લાગી નહીં એટલે આ પણ જવાબ હોય નહીં તો વધી કઈ ચાવી હવે 9 10 અને 11 તો ચાલો 9 ની ચાવી લાગે છે આપણે જોઈ કે 10 ની તો લાગે છે કે એકમ 9 0 છે એટલા માટે લાગી ગયા
હવે 9 ને 11 ની બે ચાવી જોશું એટલે આપણે ખ્યાલ આવી જશે. તો ચાલો આપણે પહેલા 9 ની ચાવી જોવામાં આપણે અંકોનો સરવાળો કરવો પડશે. આપેલા અંકોનો સરવાળો જો 9 વડે વિભાજ્ય જશે તો 9 ની ચાવી લાગશે. તો 7 ને 6 13 ને 4 13 14 15 16 17 ને 18 તો કે 9 1 9 9 2 18 હા 9 ની ચાવી પણ લાગી. ચાલો 11 ની ચાવી આપણે કરીએ. અને માનો કે મિત્રો તમને 11 ની ચાવી નથી આવડતી તો તમે આમ પણ કરી શકો. એવું નથી કે 11 ની ચાવી લગાવવી જોઈએ. તમે અહીંયા 11 ની ચાવી અહીં લગાવવા માટે તમે 11 ભાગાકાર કરજો. 11 11 6 66 રેડી એટલે કેટલા વધશે 10 પછી 11 6 11 કા 110 થઈ જશે એટલે 11 નવા 99 થશે. આમાં તમે 99 બાદ કરજો. આ છે ને 11 ની ચાવી લાગશે નહીં આમ. એનું કારણ છે કે બેકી સંખ્યા હોય ના આપણે કોઈ ચેક તો કરીએ છીએ કેમ કે મને ખબર છે કે આપણે ટ્રાય મારવાનું જાય છે પણ આપણે કરી લઈએ. હાલો અહીં 99 છે એક નાખો એટલે કેટલા થઈ જશે 100 અને ઉપલા કેટલા 4 એટલે કેટલા વધ્યા 5 ઉપરથી ઉતાર્યા 1 ને 11 ચોક 44 11 55 55 થઈ જાય એટલે 11 ચોક 44. હવે 44 બાદ કરું 44 બાદ કરવા માટે મને કરવું પડશે 10 લેવો પડશે. તો 10 માં 4 બાદ કરો એટલે 6 6 માં 1 નાખો એટલે 7 એકમમાં શું વધ્યો 7 અને આ કેટલા થઈ જશે 0. હવે ઉપરથી 0 ઉતારીશ એટલે ભાગ નહીં ચાલે. સોરી ભાગ તો ચાલશે પણ 11 ના ઘડિયામાં આવશે નહીં. 11 કા 11 11 22 11 33 થશે એટલે હકીકતમાં 11 ની ચાવી લાગતી નથી. આમ તો જોયું તો એક ઓપ્શન રાઈટ બેસતો નથી પરંતુ આપણે દાખલામાં છે ને અહીંથી 11 આપણે કાઢી નાખીએ. અહીંથી આપણે દાખલામાં શું કરશું 11 કાઢી નાખશું. 11 ઓપ્શન રાખવો નથી એટલા માટે શું થશે આ ચાવી આપણી લાગી જશે. હવે આપણો સાચો જવાબ કયો રહેશે ઓપ્શન નંબર એ. હવે આપણો સાચો જવાબ કયો થશે ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ થશે. ચાલો હવે આપણે આગળ નો દાખલો જોઈએ. દાખલા નંબર 12 168 ના અવિભાજ્ય અવયવો પાડવાના છે તમારે. કેવા અવિભાજ્ય અવયવ. તો અવિભાજ્ય અવયવમાં વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે અવિભાજ્ય સંખ્યા હોય છે. તો શું આ બધી અવિભાજ્ય સંખ્યા છે તો કે હા આ અવિભાજ્ય સંખ્યા છે તો કે ના ના સાહેબ 4 અવિભાજ્ય નથી. 8 તો કે અવિભાજ્ય નથી. ચાલો બે ઓપ્શન તો એમ નામ નીકળી ગયા. હવે અવિભાજ્ય અવયવ શું હોય કે આપેલા અંકોનો તમે ગુણાકાર કરો અને જો 168 થઈ જતો હોય તો એનો જવાબ છે. તો ચાલો આપણે અહીં પેલા કરીએ 7 3 21 21 42 એટલે આ જવાબ હોય નહીં. ચાલો 7 3 21 21 42 42 42 84 84 84 168 આ થઈ ગયા એટલે આપણો સાચો જવાબ હતો ઓપ્શન નંબર એ. અથવા તો તમે આ રીતના વૃક્ષ પણ પાડી શકો 168 ભાગ્યા 2. હવે આ વૃક્ષ તમે જ્યારે પાડશો એટલે તમે કરશો પેલા 2 ની ચાવી લગાડશો 2 થી ભાગ કરો એટલે આનો કેટલા થશે 2 8 16 અને 8 2 ચોક 8. હજી આને 2 કમ 9 બેકી છે એટલે 2 થી ભાગી શકાય તો આને 4 અને 2 એટલે 42 થઈ જશે. પછી હજી આને ભાગી શકાય 2 થી એટલે કેટલા થઈ જશે 21 થઈ જશે. તો આ 3 થી ભાગી શકાય એટલે 7 થઈ જશે અને 7 થી ભાગી શકાય એટલે 7 કા 7. સમજો 2 2 2 3 7 2 2 2 3 7 આ આપણો રાઈટ જવાબ હતો. ચાલો આપણે આગળ જોઈએ 13મા નંબરનો પ્રશ્ન કે એક સંખ્યા કે જેને 11 નો ગુણક છે અને 250 થી ઓછી છે જેને 3 જ અવયવો છે. એને કેટલા અવયવો છે 3 જ અવયવો છે તો તે સંખ્યા કઈ. તો જો 13 ને તો કેટલા અવયવો છે 1 અને 13 કેમ કે 13 અવિભાજ્ય છે એટલે 1 અને 13 છે. અહીં 169 કોનો વર્ગ છે 13 નો વર્ગ છે એટલે એનો થાય કે આના અવયવ કેવા પડશે આ રીતે પડે. તમે પાડશો તો એમાં 13 ને તો એક જ વખત લેવાના હોય તો આને ગણાય તો કેટલા અવયવ પડ્યા 1 2 3. તો આપણો સાચો જવાબ તો ઓપ્શન નંબર બી. 1 ને તો અવયવ એક જ હોય એટલે એ જવાબ લઈ શકાય નહીં. એના 3 અવયવ પડવા પડે અને આ 13 ના અવયવ જાજા પડે એટલા માટે આ પણ જવાબ હોઈ શકે નહીં. તો ચાલો આપણે આગળ વધીએ. પ્રશ્ન સંખ્યા 14 17 ના પ્રથમ 7 ગુણજોનો સરવાળો શોધો. તો એ જો 7 ગુણજો કીધા ને અને સરવાળો કીધો એટલે પહેલા તો 7 ગુણજોનો સરવાળો કરી નાખ્યો. તો કે 7 ગુણજોમાં 1 2 3 4 5 6 અને 7 પહેલા 1 થી 7 નો સરવાળો કરી નાખ્યો કેટલા થાય તો કે 15 ને 6 21 ને 7 28 કેટલો થયો 28. હવે કોના ગુણજો કીધા 17 ના તો એને 17 આને ગુણી નાખ્યો તો કે 28 ગુણ્યા 17. ચાલો એકમ દશક ની શૂન્ય 8 2 77 77 49 7 8 56 56 નો 56 5 7 14 15 16 17 18 19 આ લખી નાખો 19. આ વત્તાની સાઈન કરતો એટલે 6 8 8 16 ને 17 નો હાથનો વૈજ્ઞાનિક 1 2 ને 3 ને 4 તો કેટલા આવ્યા 476. કયા ઓપ્શન ઉપર છે 476 ઓપ્શન નંબર એ ઉપર આપણો સાચો જવાબ છે. ચાલો આપણે જોઈએ 15મા નંબરનો પ્રશ્ન કે કઈ સંખ્યાના અવયવ અને અવયવી બંને સરખા હોય
તો કે આ 5 આપી છે, 5 નો અવયવ 5 પણ હોઈ શકે, કેમ કે નાનામાં નાનો અવયવ 1 હોય, મોટામાં મોટો 5 હોય, અને અવયવી નાનામાં નાનો અવયવ સંખ્યા પોતે હોય અને મોટામાં મોટો કહી ન શકાય, તો બંનેમાં સંખ્યા પોતે જવાબ આવતો, એટલે ઓપ્શન નંબર ડી એકદમ સાચો જવાબ છે. હા, તમારે બધું ડિટેલમાં વિદ્યાર્થી મિત્રો શીખવો, કેમ કે આ સોલ્યુશન છે, એટલે આપણે થોડું ઘણું તમને યાદ કરાવી શકીએ, સંપૂર્ણ ચેપ્ટર પ્રમાણે તો તમને યાદ ન કરાવી શકીએ. તમારે સંપૂર્ણ ચેપ્ટર જોવું હોય તો આપણા પ્લેલિસ્ટમાં તમે જશો, નવોદય એક્ઝામ ક્લાસીસના પ્લેલિસ્ટમાં, એટલે તમને અવયવી બધું સંપૂર્ણ રીતે શીખવાડવામાં પણ આવ્યું છે, અને ગયા વર્ષની પણ વીકલી ટેસ્ટ ગણિતની મૂકેલી છે, આકૃતિને મૂકેલી છે, પેરેગ્રાફની મૂકેલી છે, તો એનો પણ તમે અભ્યાસ કરશો એટલે કંઈક ને કંઈક નવું શીખશો. તો ચાલો આપણે આગળ જોઈએ 16મા નંબરનો પ્રશ્ન. એક સંખ્યા છે, સંખ્યામાં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરવાથી તે 11 વડે ભાગી શકાય? તો હું કરીશ ખબર કે માનો કે આ પહેલા ઓપ્શન નંબર એમાં આપણે ઉમેરી જોઈએ, આ સંખ્યામાં હું નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરું? તો કે મેં પહેલા ઓપ્શન નંબર 5 ઉમેર્યા. ચાલો 5 ઉમેરું એટલે શું થાય છે કે 5 ને 5 10 ની શૂન્ય વધ્યા 1 ને 2, 5 1 ને 2. હવે જો મેં એવું કીધું હતું કોઈ પણ એકી સંખ્યાનો તમારે 11 વડે માનો કે ભાગ કરવાનો છે. તો ચાલો આપણે 11 વડે ભાગ કરવો હોય તો કરી લઈએ આપણે કે 51 ભાગ્યા 11, અથવા 11 વડે એમ ન કરો તો એક સ્થાન કરીને તમે નક્કી કરી શકો. તો અહીંયા શૂન્યમાં 5 ઉમેરો એટલે 5, 5 માં 5 ઉમેરો એટલે 10. હાલો આ બધુંનો સરવાળો 10 છે. અહીંયા 2 ને 1 3, હવે આમાંથી 3 બાદ કરું તો કેટલા વધે? 7 વધે. એનો અર્થ કે આ જવાબ આવી શકે નહીં. ચાલો એમાં શૂન્ય ઉમેરો તો આના સંખ્યા થાય. તો ચાલો આપણે આની આ સંખ્યાનો આપણે જોઈ લઈએ. 5 1 5 1 5, એટલે એક સ્થાનનો સરવાળો કરી નાખીએ. 5 ને 5 10, 10 ને 5 15. ચાલો 15 માંથી 1 ને 2 હું બાદ કરું તો કેટલા આવી ગયા? 13. એટલે એ જવાબ પણ હોઈ શકે નહીં. ચાલો આપણે ઓપ્શન નંબર સી માં ચેક કરીએ કે 15 આપણે ઉમેરીએ. સંખ્યા છે 51 5 15 માં આપણે 15 ઉમેરીએ એટલે 15 15 30 થઈ જશે, તમને પણ ખ્યાલ છે. તો હવે આપણે આને 11 વડે ભાગીએ તો કે હાલો શૂન્યમાં શૂન્ય ઉમેરો એટલે શૂન્ય, શૂન્યમાં 5 ઉમેરો એટલે 5, અહીંયા 1 માં 3 ઉમેરો એટલે 4, તો અમે 4 બાદ કરું તો કેટલા વધે? 1 વધે. એટલે 1 પણ જવાબ આવી શકે નહીં, કેમ કે 11 ની ચાવી એવું કે છે કે અવયવ કા બાદબાકી કરો તો શૂન્ય વધવો પડે અને કા 11 નો અવયવ વધવો પડે. ચાલો આપણે આમાં 20 ઉમેરીએ, એટલે આમાં 20 ઉમેરશું 51 5 15 માં આપણે 20 ઉમેરીએ એટલે કેટલા બની જશે? તો કે 5 3 5 1 5, એટલે કે 35 રૂપિયા. હાલો 5 3 15, 5 ના 5 5 10, 10 એકા 10, સોરી ગુણાકારનો સરવાળો કરવાનો છે. 5 ને 5 10, 10 ને 5 15, ચાલો આ 15 છે. હવે 3 ને 1 4, એમાંથી 4 બાદ કરું એટલે કેટલા વધશે? તો 11. તો હા 11 ના મીડિયમ 11 આવે તો કે હા આવે. એનો અર્થ એ કે આપણો જવાબ કયો હતો? ઓપ્શન નંબર ડી. ઘણા વિદ્યાર્થી મિત્રો એવું સમજે છે કે નાનામાં નાની સંખ્યા કે નાની સંખ્યા કઈ ઉમેરવામાં આવશે તો આમાં જે 9 હોય ને કઈ જાય 0 કરી. એવું ન હોય. આમાં હકીકતમાં ઓપ્શનમાં સૌથી મોટી સંખ્યા છે, પણ આ જે પ્રશ્ન પૂછો ને એની બાબતમાં સૌથી નાની સંખ્યા આવડી છે. એટલે આપણે પ્રશ્નની બાબતમાં સૌથી નાની ગોતીને કહેવાની, ઓપ્શનની બાબતમાં સૌથી નાની. એમને પૂછ્યું કે કયો ઓપ્શન સૌથી નાનો છે તો તમારે શૂન્યને ટીક કરી શકો. કે વિધાન ચકાસો. ચાલો વિધાન પાછું. 8 વડે વિભાજ્ય સંખ્યા હંમેશા 4 અને 2 વડે 4 અને 2 વડે વિભાજ્ય હોય છે. હા, 8 થી જે સંખ્યા ભાગી શકે 8 બન્યા કઈ રીતે? તો કે 4 ગુણ્યા 2. રેડી? 8 એટલે તો ભેગા છે. તો આ વિધાન એકદમ સાચું છે. 4 થી ભાગો, 2 થી ભાગો. 8 થી જે સંખ્યા ભગાણી હોય યા 2 થી તો ભગાવવાની છે. અહીં તો કે 2 વડે વિભાજ્ય સંખ્યા હંમેશા 6 અને 3 વડે વિભાજ્ય છે. આ વસ્તુ ખોટી છે. અહીંયા કહો ને 6 વડે વિભાજ્ય સંખ્યા હંમેશા 2 અને 3 વિભાજ્ય છે. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. અહીં તો કે 6 વડે વિભાજ્ય સંખ્યા હંમેશા 3 અને 2 વડે વિભાજ્ય છે. આ વિધાન સાચું છે. 6 વડે તમે જે સંખ્યાને ભાગી દાવ અને 3 અને 2 વડે ઓટોમેટિક ભાગી શકવાનું. એટલે કે આપણે એવી ચાવી પડી જતા હતા કે 2 અને 3 વડે વિભાજ્ય હોય, 6 વડે હોય, અને ઊંધું કીધું 6 વડે હોય, 3 અને 2 વડે હોય. તો એ વાત એકદમ રાઈટ જ છે. ચાલો 10 વડે વિભાજ્ય સંખ્યા હંમેશા 5 વડે વિભાજ્ય હોય. 10 થી જે સંખ્યા તમે ભાગી શકો એ સંખ્યાને હંમેશા 5 થી ભાગી શકાય. એ વાત પણ સાચી છે. તો આમાં વિધાન ચકાસવાનું છે તો 3 વિધાન યોગ્ય છે, 1 વિધાન અયોગ્ય છે. એટલા માટે આપણો કયો જવાબ આવશે? ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ આવશે. ચાલો હવે જોઈએ 19મા નંબરનો પ્રશ્ન. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા કઈ સંખ્યા વડે વિભાજ્ય છે? સાહેબ, પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? મેં પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય. 1 2 3 4 એમ અનંત સુધી હોય. તો હવે તમને ખબર છે કે કોઈ 1 થી શરૂઆત થતી હોય પ્રાકૃતિક સંખ્યાનો, અને 1 એવી સંખ્યા છે જે દરેક સંખ્યાનો અવયવ છે. તો માટે આપણો સાચો જવાબ કયો આવશે? ઓપ્શન નંબર એ આપણો એકદમ સાચો જવાબ
આવશે. તો ચાલો આપણે આગળ જોઈએ 20મા નંબરનો પ્રશ્ન. તે પ્રથમ 10 વિભાજ્ય સંખ્યા પ્રથમ 10 વિભાજ્ય સંખ્યામાં 3 અને 5 બંનેથી ભાગી શકાય તેવી સંખ્યાઓ કેટલી છે? તો તમે જો પ્રથમ 10 વિભાજ્ય સંખ્યામાં 3 અને 5 બંનેથી ભાગી શકાય તેવી સંખ્યા કેટલી છે? તો તમારે જોવાનું કે પ્રથમ 10 વિભાજ્ય સંખ્યા થાય કઈ? તો કે પહેલી 4 થાય, પછી 6, પછી 5 તો નથી, 7 નથી, એટલે 8, 9, 10, 11 નથી, તો કઈ આવશે? 12, 13 નથી, 14, 15, 16, 17 નથી, 18, 19 અને 20. પેલા 10 કીધેલા આપણે જોઈ લઈએ. 10 થઈ ગઈ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. અહીંયા 10 થઈ ગયેલા. આને જરૂર છે નહીં. હવે કોના કોને વડે કીધી? 3 થી ભાગી શકાય અને 5 થી ભાગી શકાય. એટલે એકમનો શૂન્ય આવવો પડે અને 5 આવવો પડે. ફરીથી આપણે ગણી લઈએ કે સંખ્યા ભૂલમાં બીજી નથી લખાય કઈ? 4, 6, 8, 9, 10, 12, 14, 15, 16 અને 18. ના રેડી છે. તો આમાં તમે જો 3 થી 5 થી કોને ભાગી શકે? પહેલા 5 થી ચાલ્યું કે એકમનો શૂન્ય તો 5 હોવો જોઈએ. એકમનો શૂન્ય અને 5 અહીંયા જ છે, બે જગ્યાએ છે. આ બે માંથી એક સંખ્યા હોય કે આ બે હોય કે હવે 3 ની ચાવી ક્યાં લાગે? તો કે 9 માં ન લાગે, 10 માં ન લાગે, એટલે જવાબ ન હોય. તો આપણે કયો હોય? 15. તો કેટલી સંખ્યા છે? તો કે એક જ સંખ્યા છે. કઈ છે? 15. એટલે આપણો જવાબ કયો હતો? 15 આપણો એકદમ સાચો જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમે જોઈ શકો છો કે આપણા 20 પ્રશ્નોનું સોલ્યુશન હતું. તમે 20 પ્રશ્ન વિભાજ્યતાની ચાવી વિશે જોયા. ખૂબ આનંદ થયો કે તમે વિદ્યાર્થી મિત્રો જોડાયેલા રહો છો. પરંતુ એક સરસ મજાની લાઈક કરો એટલે વધારે પણ આનંદ થાય અને તમારા અન્ય મિત્રને શેર પણ કરો. તો ચાલો આપણે આ વિડીયોમાં આટલું રાખીએ. હવે પછી મળીએ પાછી વિભાજ્યતાની બીજી ચાવીઓમાં. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આવજો.